નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન ટ્યુશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતીમાં આપનો મોટો ભાઈ હિરેન નસીદ આપનું ભાવથી દિલથી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા ધોરણ 10 ના બોર્ડ પરીક્ષા 2024 ના વિદ્યાર્થીઓ? એકદમ મજામાં. અરે સર, મજામાં ક્યાંથી હોય હે સર? બોર્ડ પરીક્ષા જેમ નજીક આવતી જાય છે ને એમ દિલ ધક 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 કરતું જાય છે અને સર બહુ જ ડર લાગે છે. સર શું કરવું ખબર નથી પડતી. તો દીકરાઓ, ટેન્શન લેવાની જરૂરિયાત નથી. વિજ્ઞાન વિષયની તમારી તૈયારીને ધારદાર બનાવવા માટે તમારો ભાઈ અહીંયા આવી ગયો છે અને તમારા માટે આજના લેક્ચરમાં શું લાવ્યો ખબર તમને લોકોને? જી હા, તમે થંબનેલ અને ટાઇટલ તો જોઈ જ લીધું છે. શું લાવ્યો છે? જી હા, બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 વિષય વિજ્ઞાન સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી દીકરાઓ તમને આપવાનો છું. જે વિદ્યાર્થીએ આ સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી કરી લીધા એને 20 માંથી 20 માર્ક આવતા કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે. આ તમારા હિરેનભાઈની ગેરંટી છે. તો જે આ વિદ્યાર્થી મિત્રો, જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા છો અને પહેલી વખત આવ્યા છો તો નીચે સબસ્ક્રાઇબ બટન છે, સબસ્ક્રાઇબ ખાસ દબાવી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સારી એવી કોમેન્ટ છે, તમને જો વિડીયો ગમ્યો હોય તો સારી એવી છે એ કોમેન્ટ પણ કરી દેજો, વચ્ચે વચ્ચે કરી દેજો દીકરાઓ. ચાલો શરૂ કરીએ બોર્ડ પરીક્ષા 2026 ના સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી. અહીંયા હું એવા સવાલ લાવ્યો છું કે જે સૌથી વધારે પૂછાવાની સંભાવનાઓ ધરાવે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ડિટેલ એનાલિસિસ કર્યું છે, ખૂબ જ ડિટેલ એનાલિસિસ કર્યું છે, નક્કી કર્યું છે, જોયું છે કે કેવા કેવા સવાલો છે પરીક્ષામાં પૂછાઈ શકે. તો ચાલો પહેલા સેક્શન ડી ની જો વાત કરું તો સેક્શન ડી માં વિદ્યાર્થી મિત્રો તમે જો જોવા જશો તો એક જ મિનિટ દીકરાઓ, તમે સેક્શન ડી માં દીકરાઓ જો જોવા જશો તો તમને જોવા એ મળશે કે તમને ટોટલ 8 સવાલો આપવાના છે. એ 8 સવાલોમાં કોઈ પણ લખવાના કેટલા? 5 લખવાના છે. દરેકના 4 ગુણ છે એટલે તમને 20 માર્ક મળવાના છે. હવે બ્લુપ્રિન્ટ પ્રમાણે જો જોવા જઈએ તો ખાસ 27મો અને 28મો સવાલ છે ચેપ્ટર નંબર 2 માંથી આવવાના છે. 49મો સવાલ છે ચેપ્ટર નંબર 4 માંથી આવવાનું છે. 50મો અને 51મો છે એ ચેપ્ટર નંબર 5 માંથી આવવાનું છે. અને 52મો જે સવાલ છે 10મા ચેપ્ટર માંથી આવવાનો. 53મો સવાલ 12મા ચેપ્ટર માંથી આવવાનો. 54મો સવાલ 13મા ચેપ્ટર માંથી આવવાનો છે, અકોર્ડિંગ ટુ ગુજરાત સરકારની બ્લુપ્રિન્ટ છે. અને આ પ્રમાણે દીકરાઓ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ તમને લોકોને મોસ્ટ ટાઈમથી સવાલો આપવાનો છું. તો ખાસ અંત સુધી જોજો, વિડીયોને લાઈક કરજો અને મસ્ત મજાની મારા માટે કોમેન્ટ કરી દેજો દીકરાઓ, જો તમને મારું કામ ગમતું હોય ને તો. તો ચાલો શરૂઆત કરીએ તો કે બીજા ચેપ્ટરથી. બીજા ચેપ્ટરની વાત કરીએ તો બીજા ચેપ્ટરમાં 2 સવાલો આવવાના જ ભાઈ. 4 માર્કના કેટલા સવાલો? 2 સવાલો આવવાના છે. તો કયું છે? સર્વપ્રથમ દીકરાઓ તમારે લોકોએ કરવાનું છે શું? તો કે પહેલો સવાલ, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ. આ વખતે મને એવું લાગે છે દીકરાઓ આ સવાલ છે ને એ તમારી જે બોર્ડ પરીક્ષા છે ને એમાં આવશે જ. લખી લો દીકરાઓ, આવશે જ ગેરંટી દીકરાઓ. 8 સ્ટાર અહીં આપી દઉં છું, ખાસ તમારે કરવાનું છે. ત્યાર પછીનો સવાલ છે, વિરંજન પાવડરની રાસાયણિક નામ, સૂત્ર જણાવી તેની તમારે બનાવટ અને એના ઉપયોગો જણાવો. આ પણ દીકરાઓ 8 સ્ટાર છે. આ પણ ખાસ તમારે દીકરાઓ કમ્પ્લીટ કરવાનો છે. ત્યાર પછી પીઓપી ની બનાવટ અને તેના ઉપયોગો, પ્લાસ્ટર ઓફ પેરિસ. ત્યાર પછી દીકરાઓ આવા સવાલો ખાસ પૂછાશે આ વખતે, બરોબર? 4 માર્કનો સવાલ હોય એમાં એ અને બી એવું ઓપ્શન આપે તમને. 2 માર્કના 2 સવાલો, જેમ કે અહીંયા તમે જુઓ, તટસ્થીકરણની પ્રક્રિયા 2 ઉદાહરણ આપીને સમજાવો, એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ સમજાવો. તો તમે આ લખો તો તમને 2 ગુણ મળે, આ લખો તો તમને 2 ગુણ મળે, અને આ લખો તો બીજા તમને 2 ગુણ મળે. તો આવા સવાલો તમને જોવા મળશે આજની તો નહીં પણ બોર્ડ પરીક્ષા 2026 છે એમાં જે તમે પરીક્ષા આપવાનો છે એની અંદર. ખાસ યાદ રાખજો, જોઈ લેજો. આવો સવાલ A અને B વાળા હશે, કારણ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી જે આ બ્લુપ્રિન્ટમાં થોડો ઘણો ચેન્જીસ થતો હોય એમાં પણ આ દીકરાઓ સૌથી વધારે નોટિસેબલ ચેન્જીસ છે જોવા મળે છે. ત્યાર પછી દીકરાઓ પીએચ માપક્રમ વિશે દીકરાઓ સમજાવો અને સાથે સાથે મનુષ્યના પાચન તંત્રમાં પીએચ નું શું મહત્વ છે સમજાવો. એ પણ ખાસ દીકરાઓ કરી લેજો, પૂછાય એવો સવાલ છે. ત્યાર પછી દીકરાઓ બેકિંગ સોડાની બનાવટ અને એના ઉપયોગો બંને કરવાનું છે. એના બનાવટી લખવાના, એના ઉપયોગો પણ તમારે કરવાના છે. તો દીકરાઓ પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો. હજી પણ છે દીકરાઓ બીજા ચેપ્ટરના સવાલો, બરોબર? કારણ કે 2 સવાલો છે એટલા માટે થોડાક હું તમને વધારે આઈએમપી આપું છું, પણ આ તૈયાર કરજો, આનાથી 12 સવાલ નહીં હોય. સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. આગળ વધીએ તો દીકરાઓ 7મો દીકરાઓ આપણો સવાલ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ના ઉત્પાદન માટે જે ક્લોર આલ્કલી પદ્ધતિ છે, એ સવાલ દીકરાઓ તમારે કરવાનો છે. સાથે સાથે એની જે મળતી 3 નિપજો છે, 3 નિપજો ખાસ કમ્પ્લીટ કરવી. સાથે સાથે દીકરાઓ જોવા જઈએ, ધોવાના સોડાની બનાવટ લઈ લો અને તેના 4 કોઈ પણ ઉપયોગો જણાવી દો. આવો સવાલ પૂછાઈ શકે. મેં તમને કીધું AB વાળો સવાલ પણ હોવાની સંભાવનાઓ ખરી. એમાં તમને આવું પૂછી શકે કે પીએચમાં ફેરફારને કારણે દાંતનું સડવું અને સજીવોમાં અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. આવી રીતનો સવાલ. અને મને આ સવાલ બહુ ગમે છે દીકરાઓ, એટલે આ વર્ષે પાક્કું ગેરંટી તમારી જે બોર્ડ પરીક્ષા છે એ બોર્ડ પરીક્ષા 2026 માં
26માં આ સવાલ આવશે જ. આ સવાલ ફૂલ એન્ડ ફાઇનલ છે, આવશે કરી લેવાનો છે. ફૂલ એન્ડ ફાઇનલ આવશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવશે કરી લેવાનો છે. ડન, ક્લિયર. ત્યાર પછી છે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ ઓક્સિજનની એસિડની મારફતે વર્ગીકરણ કરતા નથી. એનો સાબિત કરતો જે પ્રયોગ છે ને, પ્રયોગ ખાસ તમારે કરવાનો છે. અને છેલ્લે એસિડના રાસાયણિક ગુણધર્મ, દરેક રાસાયણિક ગુણધર્મ કરવા, દરેક કોઈ પણ આમાંથી પૂછવાની સંભાવનાઓ ખરી છે. તો લઈ લો દીકરાઓ સ્ક્રીનશોટ. અહીંયા તમારા 11 સવાલો છે કે જે ચેપ્ટર નંબર 2 ના સેક્શન ડી ના મોસ્ટ ટાઈમ છે. તો ખાસ દીકરાઓનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વાત કરીએ. લઈ લીધો સ્ક્રીનશોટ, આગળ बढ़े જાય. બેટા આ વિડીયો ગમતો હોય તો વિડીયો લાઈક કરી દેજો ભાઈ, વિડીયો લાઈક કરી દેજો, કારણ કે દીકરાઓ આ વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી થઈ શકે છે. 50% વિદ્યાર્થીઓ એવા છે કે જે વિડીયો અમારા રેગ્યુલર જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તો ખાસ દીકરાઓ પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે તમારા માટે આવા વિડીયો જબરદસ્ત છે, એ કોઈ પણ લાવવાના નથી, બરોબર. અને લાવશે તો પણ સૌથી વધારે આઈએમપી જે આપ્યા હશે, અને બરોબર, અને અમે દીકરાઓ તમે જે આઈએમપી આપશું, એ જ સૌથી વધારે તમારી પરીક્ષામાં પૂછાશે. એટલે ખાસ દીકરાઓ વિડીયોને દીકરાઓ બિલકુલ સ્કીપ ના કરતા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. સાથે સાથે દીકરાઓ તમને સેક્શન બી સી ડી ના આઈએમપી તો મેં આપીએ છીએ, પરંતુ સેક્શન એ ની તૈયારી કરવી બહુ જરૂરી છે, કારણ કે સેક્શન એ છે સૌથી વધારેમાં વધારે છે એ તમારા માર્ક્સ કપાશે, ગેરંટી છે, યાદ રાખજો. જે વિદ્યાર્થી ટોપર છે એ વિદ્યાર્થીને પણ અમે જોયું છે કે સેક્શન એમાં સૌથી વધારે માર્ક્સ ઉડ્યા હોય. જે વિદ્યાર્થી મીડિયમ છે એમાં પણ અમે જોયું છે, બીસીડીમાં તો ગમે એ લખી નાખો સર, સેક્શન એમાં તો ખોટું લખો એટલે તરત માર્ક કપાઈ જ જાય. તો આવું ન થાય એના માટે હેતુલક્ષીની મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે. અને હેતુલક્ષીની મેક્સિમમ પ્રેક્ટિસ કેવી રીતે તમે કરશો? તો કે મેક્સિમમ પ્રેક્ટિસ દીકરાઓ હેતુલક્ષીમાં પ્રહાર, દીકરાઓ જી હા, વિદ્યાકુલની ટીમે, તમારા વિદ્યાકુલના શિક્ષકોએ છે એ હેતુલક્ષીમાં પ્રહાર નામની પીડીએફ તૈયાર કરી છે, જેમાં બધા હેતુલક્ષીઓ છે, મોસ્ટ આઈએમપી. આ પીડીએફ જો તમે દીકરાઓ વસાવી લીધી, આ પીડીએફ તમે જો પરચેસ કરી લીધી પછી એમાંથી તમે તૈયારી કરવાનું ચાલુ કર્યું, એટલે દીકરાઓ તમારા હેતુલક્ષીમાં એક પણ માર્ક્સ નહીં કપાય. એ તમને અહીંયા તમારો ભાઈ આ ઓનલાઈન પ્લેટફોર્મ પર સાબિતી આપે છે, બરોબર. ખાસ દીકરાઓ આ પીડીએફ જેવી તેવી નથી, આની પ્રાઇસ પણ ઓનલી ફોર 89 રૂપીસ. તો ખાસ દીકરાઓ તમારા માટે કામની થઈ શકે છે બોર્ડ પરીક્ષા 2026 ની હેતુલક્ષીની પીડીએફ. આમાં દરેક ચેપ્ટર વાઇઝ હેતુલક્ષીઓ છે, અને પછી તમે આ સોલ્વ કરી લીધા એટલે તમારા એક પણ માર્ક્સ નહીં કપાય. બોર્ડ પરીક્ષા એક જ વાર જીવનમાં આવે છે, આ બોર્ડ પરીક્ષા એક જ વાર જીવનમાં આવે છે. લડી લો, મહેનત કરી લો, તમારા માટે તદ્દન છે ને એ ઓછામાં ઓછી પ્રાઇઝે રાખવામાં આવેલી છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં દીકરાઓ લિંક આપી છે, તમે ત્યાં જઈ શકો છો, ત્યાં ક્લિક કરી અને ઓનલાઈન પરચેસ કરી શકો છો, પેમેન્ટ કરી અને ડાયરેક્ટ થોડીક વાર તમે રાહ જોશો એટલે ડાયરેક્ટ છે એ તમારા મોબાઈલ અંદરની છે એ આ પીડીએફ ડાઉનલોડ થઈ જવાની છે. સાથે પેપર સેટ પણ બહુ લિમિટેડ સ્ટોકમાં વિધાય છે, બરોબર. તો જો કોઈ વિદ્યાર્થી હજી પણ બાકી રહી ગયો પેપર સેટ વસાવવા માટે, તો ખાસ પેપર સેટ દીકરાઓ વસાવી લેજો. આ નંબર ઉપર કોલ કરીને તમે વસાવી શકો છો, ઇંગ્લિશ મીડિયમમાં, ગુજરાતી મીડિયમમાં, કોઈ પણ હોય. ચાલો ત્યાર પછી વાત કરીએ તો હવે આવે છે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 માં એક સવાલ પૂછવાનો છે, એક સવાલ ચેપ્ટર નંબર 4 નો છે. એમાં પણ ખાસ યાદ રાખજો કેવો સવાલ પૂછાઈ શકે. એસ્ટરીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો, એ. પછી બી લખે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. ત્યાર પછી આલ્કોહોલનું ઓક્સિડેશન સમજાવો. મને લાગે છે કે આ સવાલ છે ને મોસ્ટ ટાઈમ બી છે, મને એવું લાગે છે કે આ વખતે આ સવાલ આવશે જ. આ સવાલ 110% આવશે, લખી લેજો, 110% આવવાની સંભાવનાઓ છે. ત્યાર પછી વાત કરું આલ્કોહોલનું ઓક્સિડેશન સમજાવો, સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. એટલે કે સાદું સિમ્પલ ભાષામાં જોવા જઈએ તો મિશેલ સંરચના, મારા હાવજ મિશેલ સંરચના ખાસ કરી લેજે. ત્યાર પછી આલ્કોહોલના પીણા તરીકે નુકસાનકારક છે, ઉદાહરણ આપીને સમજાવો. દીકરાઓ મોસ્ટ ટાઈમ બી 110% આ પૂછાવાની સંભાવનાઓ ધરાવતો સવાલ છે. લઈ લેવાનો સ્ક્રીનશોટ દીકરાઓ ફટાફટ. ત્યાર પછી દીકરાઓ વાત કરું તો 5મો સવાલ છે કે કાર્બનના કયા 2 ગુણધર્મો છે, બરોબર, કે જેમાં કાર્બનિક સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, એના ગુણધર્મોની દીકરાઓ સમજૂતી આપો. કેટેનેશનનો ગુણધર્મ, ડાયરેક્ટ એવું પણ પૂછાય, કેટેનેશનનો ગુણધર્મ, અથવા તમને એવું પૂછે કે કાર્બનની સંયોજકતા, ચતુસંયોજકતા સમજાવો. સાથે ત્યાર પછી બંધારણીય સમઘટકો એટલે શું, પેન્ટેનના બંધારણીય સમઘટકો દર્શાવો. ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા આપી ઉદાહરણ સહિત સમજાવો, બરોબર. આ ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા છે ને એકમાં 2 માર્કનો સવાલ છે, 2 માર્કનો એ સવાલ છે ને આ પણ 2 માર્કનો સવાલ છે. તો મેં તમને કીધું કે એ અને બી એવી રીતે 2 માર્કનો આ અને 2 માર્કનો આ કોમ્બિનેશન વાળો સવાલ પૂછી શકે. ઓકે ડન. લઈ લો આનો સ્ક્રીનશોટ દીકરાઓ, ચાલો ફટાફટ આમ જો હું યાર રહી ચાલો સ્ક્રીનશોટ લઈ લો. અરે વાહ મારા હવે જો લઈ લીધો. પણ ચાલો નેક્સ્ટ હવે જોવા જઈએ તો ચેપ્ટર નંબર 5. આની અંદરથી પણ કેટલા સવાલો સેક્શન ડી માં પૂછાવાના છે? 2 સવાલ, 8 માર્ક. 8 માર્ક વિચાર કરો તમે. ચાલો હારા ચેપ્ટર નો ખાલી ગુણભાર છે 8 માર્ક, એના ખાલી 8 માર્ક છે. પહેલો સવાલ, મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની રચના અને નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. મોસ્ટ આઈએમપી,
110% કરી જ લેવાનો છે ભાઈ. હું જેમાં લખું ને કે મોસ્ટ ટાઈમ 110% તો ખાસ કરવા પૂછાય જ છે, પૂછાય જ છે, પૂછાય જ છે. ત્યાર પછી વાત કરું ગ્લુકોઝના અણુના વિઘટનની પ્રક્રિયા વિગતવાર સમજાવો. ત્યાર પછી મૂત્રપિંડ નલિકાની ક્રિયાવિધિ સમજાવો. મનુષ્યના હૃદયની અંતઃસ્થલીય રચના દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને રુધિરનું પરિવહન સમજાવો. દીકરાઓ, આ સવાલ તમારી જે બોર્ડ પરીક્ષા છે એ બોર્ડ પરીક્ષા 2026માં મોસ્ટ આઈએમપી કરીને જાજો દીકરાઓ. આના રિલેટેડ હૃદયને રિલેટેડ એકાદો સવાલ હશે, હૃદયને રિલેટેડ એકાદો સવાલ હશે કરીને જવાનું છે. ત્યાર પછી અમીબામાં પોષણ જણાવો અને મનુષ્યમાં શ્વસન તંત્ર જણાવો. દીકરાઓ આ સવાલ છે 70% પૂછવાની સંભાવનાઓ છે. કેટલા ટકા? 70%. ઓકે, ચાલો લઈ લેવાનો સ્ક્રીનશોટ દીકરાઓ. હજી પણ છે ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ ટાઈમ એટલે ખાસ ક્યાંય જતા નહીં, ખાસ કરવા જરૂરી છે, બરોબર. ત્યાર પછી દીકરાઓ વાત કરીએ તો ત્યાર પછી મેં તમને કીધું એબી વાળા સવાલો આવવાની સંભાવનાઓ છે. એબી વાળા આવવાના સંભાવનાઓ છે. તો એમાં એબી વાળો જારક શ્વસન અજારક શ્વસન 2 ગુણ માટે, બરોબર. ત્યાર પછી સ્વયંપોષી સજીવોમાં પોષણ સમજાવો, એટલે કે 2 માર્ક આના તો 2 માર્ક આના, ટોટલ કેટલા થઈ ગયા? 4 માર્ક થઈ ગયા, બરોબર. આવી રીતનો સવાલ આવે. ત્યાર પછી વાત કરું દીકરાઓ તો ત્યાર પછી આવે છે કે પર્ણરંધ્રની ક્રિયાવિધિ આકૃતિ દોરી સમજાવો અને પ્રકાશ સંશ્લેષણમાં જોવા મળતી ઘટનાઓ. હવે અહીંયા સમજવા જેવી બાબત એ છે કે તમને આની જગ્યાએ એવું પણ પૂછે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, ડિટેલમાં સમજાવો, સંપૂર્ણ સમજૂતી આપો. તેમાં તમારે પ્રકાશ સંશ્લેષણ આખું સમજાવવું પડે, એનું સમીકરણ તમારે લખવું પડે, ડિટેલમાં દરેક વસ્તુ લખવી પડે. સાથે સાથે દીકરાઓ વનસ્પતિઓમાં ઉત્સર્જન 2 માર્કનો સવાલ છે ભાઈ, 2 માર્કનો. અને મનુષ્યમાં પાચન તંત્ર. દીકરાઓ મને ઘણા બધા વર્ષોથી છે એવું લાગે છે કે પાચન તંત્ર આ વર્ષે યાદ રાખજો ભાઈ, આ વર્ષે પાચન તંત્ર વાળો સવાલ તમને જોવા મળશે. જોઈ લેજો, આ વર્ષે પાચન તંત્ર વાળો સવાલ તમને જોવા મળશે. દીકરાઓ 110% નહીં પણ હું 200% કહી શકું છું, 200% કહી શકું છું કે આ વખતે પાચન તંત્રનો સવાલ છે એ આવશે જ. તો કમ્પ્લીટ કરી લેજો ભાઈ. પાચન તંત્રનો સવાલ આ વખતે સમજો ધુબાકા મારતો આવવાનો છે. ધુબાકા મારતો કેવી રીતે આવવાનો છે? ધુબાકા મારતો પાચન તંત્રનો સવાલ હશે. ચાલો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ, બરોબર. ચાલો નેક્સ્ટ આપણે હવે આગળ વાત કરીએ તો મારે ડિટેલમાં બીજી વાત કરવી છે કે ભાઈ તમારા માટે, તમને બધાને ખબર છે જેવી રીતે પ્રથમ પરીક્ષાની અંદર ભવિષ્યવાણી સૂર્યોદય આપ્યા હતા અને ભૂકા બોલાવ્યો તો તમારી પરીક્ષાની 4 ચાંદ લગાડ્યા હતા, એ જેવી રીતે દ્વિતીય પરીક્ષાની અંદર 4 ચાંદ લગાડ્યા હતા. અને એવી જ રીતે દીકરાઓ આ વર્ષે પણ બોર્ડ પરીક્ષા 2026ના ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસ પણ અમે તમારા માટે લાવવાના છીએ. અને આ જે દીકરાઓ સેશન હશે ને, એ જે વિદ્યાર્થીએ મિસ કરી લીધો ને એને જીવનભરનો વસવસો રહી જશે કે કાશ મેં આ સેશન જોઈ લીધા હોત. કારણ કે આ વર્ષે આ ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસીસ છે એ કંઈક હટકે, કંઈક અલગ અને કંઈક એવા તમને મળવાના છે કે પેપર લીક થઈ જવાનું છે. એની અંદરથી બેઠા સવાલો ઘણા બધા તમને પેપરમાં જોવા મળવાના છે. તો ખાસ દીકરાઓ બંને સેશનો અટેન્ડ કરવાનું ભૂલતા નહીં. જેવી રીતે ગયા વર્ષે ઇતિહાસ રચ્યો હતો ભાઈ, એવી જ રીતે આ વર્ષે પણ આપણે ઇતિહાસ રચવાનો છે. બસ તમારે આવી જવાનું છે, બિલકુલ ભૂલવાનું નથી. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો સેક્શન ડી ની અંદર 10મા ચેપ્ટરમાંથી પણ માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાંથી પણ દીકરાઓ સવાલો પૂછાય છે. કેવા સવાલો પૂછાય? ખાસ કરીને પેલું કરવાનું માનવ આંખની આકૃતિ અને એમાં કોઈ પણ 2 ભાગ અથવા તો ફિક્સ કોઈ તમને એવી રીતે પણ પૂછે કે કનિનિકા અથવા તો જે છે પારદર્શક પટલ વિશે સમજાવો, સિલિયરી સ્નાયુઓ અથવા તો એવી રીતે પણ સવાલ પૂછાઈ શકે, સમજાણું. પણ ભાગો તમારે બધા તૈયાર કરી લેવા. અહીંયા કોઈ પણ એટલા માટે આપ્યા છે કે 4 માર્કની અંદર આખો સવાલ માનવ આંખવાળો ન પૂછાય, એ ડિફિકલ્ટ થઈ જાય. અને જો પૂછાય તો શું કરવાનું? ટૂંકું લખવાનું, બધી વસ્તુ ડિટેલમાં લખવા જવાની નહીં. ત્યાર પછી વાત કરું તો મેઘધનુષની રચના આકૃતિ દોરીને સમજાવો ભાઈ. મેઘધનુષની રચના ખાસ કરજો, ખાસ. શું કામ? તો કે દીકરાઓ આ પણ મને લાગે છે કે 110% આવવાનો છે. ગુરુ દ્રષ્ટિની ખામી, લઘુ દ્રષ્ટિની ખામી, પ્રેસ બાયોપિયા. આ તો મેં તમને લોકોને ઘણી વાર કીધું છે કે આ 3 સવાલોમાંથી એક સવાલ તમારી જે બોર્ડ પરીક્ષા છે એ બોર્ડ પરીક્ષા 2026માં આવશે જ, ગેરંટી છે દીકરા. શું કામ? તો કે આવો બેઠે ન આવે, તમને આવી રીતે ન પૂછે ગુરુત્વાકર્ષણની ખામી જણાવો અને તેના નિવારણ માટેના ઉપયોગો જણાવો, માયોપિયા લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું અને તેના નિવારણ જણાવો, પ્રેસ બાયોપિયા એટલે શું, પ્રેસ બાયોપી થવાના કારણો જણાવો અને ખામી કેવી રીતે નિવારી શકાય જણાવો. નહીં, તમને કેસ સ્ટડી આધારિત સવાલ પૂછાય. તમને કેવા સવાલો પૂછાય દીકરાઓ? કેસ સ્ટડી આધારિત સવાલો. તમને આવા સવાલ પૂછે ભાઈ, ઉદાહરણ તરીકે એવો સવાલ પૂછે
કે ભાઈ છેલ્લી પાટલી પર બેઠેલો વિદ્યાર્થી છે એ એને બ્લેકબોર્ડ ઉપર લખેલું છે એ વચાતું નથી, જણાવો કઈ ખામી છે, એના ખામીને નિવારણ કરવા માટે થવાના કારણો અને નિવારણ કરવા માટે શું કરી શકાય જણાવો. હાલો, આવી રીતનો સવાલ સમજાણું? આવી રીતનો સવાલ, વધારે પડતો કોઈ એમ એવો નહીં, આવી રીતના નાના નાના ઠીંગુજી સવાલો તમને પૂછાઈ શકે. નેક્સ્ટ વાત કરીએ દીકરાઓ, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન છે એ સમજાવો દીકરાઓ. લઈ લો આનો સ્ક્રીનશોટ. આટલા સવાલો તમારે ખાસ સેક્શન ડી ની અંદર 10મા ચેપ્ટર અંદર કરવાના છે. આની અંદરથી જ સર સવાલ આવશે? હા, 110% કરી લેજે. આની અંદરથી જ શાંતિ બહાર નહીં આવે, એ 100% ગેરંટી છે. હજી સેક્શન બી ના પણ, હજી તમને લોકોને સેક્શન બી અને સેક્શન સી ના પણ મોસ્ટ ટાઈમ પે આપવાના છે. ખાસ આપણી આ જે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. જે વિદ્યાર્થી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને પસ્તાશે, ગેરંટી છે. કારણ કે એક પણ લેક્ચર, એક પણ વિડીયો જો તમે આપણા આ યુટ્યુબ ચેનલમાં આવેલો મિસ આઉટ કર્યો એટલે મર્યા. ઘણા બધા માર્ક્સ તમે પરીક્ષામાં ગુમાવી બેસશો. એટલે એક એક વિડીયો તમારે જોવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. તમારા માટે ઘણી બધી દીકરાઓ મહેનત કરીએ છીએ અને આ મહેનત તમને પહોંચે એટલા માટેની આ મહેનત છે. તો ખાસ શેર કરો આ વિડીયોને, તમારા મિત્રો સુધી મોકલો અને તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરવાનું ભૂલાય નહીં. ત્યાર પછી દીકરાઓ જોવા જઈએ તો 12મા ચેપ્ટરમાંથી એક સવાલ આવવાનો છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. એની જો વાત કરીએ તો પહેલો સવાલ છે, સોલેનોઇડની આકૃતિ દોરી. વિદ્યુત પ્રવાહ-આધારિત સોલેનોઇડથી ઉત્પન્ન થતા જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. દીકરાઓ 110% આ કરી લેજો. ત્યાર પછી આવે છે, ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એના ગુણધર્મોની સૂચિ બનાવો. સાથે સાથે ઘરેલું વિદ્યુત પરિપથ માટેનો ડાયાગ્રામ દોરી અને સમજાવો. ભાઈ, ઘરેલું વિદ્યુત પરિપથ, ઓવરલોડિંગ એટલે શું અને ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ છે એને નિવારવા માટે કઈ કઈ સમસ્યાઓ જોઈએ, કઈ કઈ સમાધાનો જોઈએ, બરોબર, સાવધાની રાખવી જોઈએ, એની વાત કરી છે. અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ-આધારિત વાહક પર પણ લાગતું જે બળ છે, એનું જે પ્રવૃત્તિ છે, ઓલું ઘોડાની નાળાકારનો ચુંબક છે ને એમાં આપણે વચ્ચે ઓલો તાર રેખો જી વાળું, બરોબર, એ કરવાનું છે. તો ખાસ દીકરાઓ તમે આ 5 સવાલો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, બરોબર. આ સવાલો ખાસ કરી લેજો, તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે એવા છે. ત્યાર પછી દીકરાઓ વાત કરું તો છઠ્ઠો સવાલ છે એ છે ઓવરલોડિંગ, શોર્ટ સર્કિટ, ફ્યુઝ અને અર્થિંગ. આની અંદરથી એક સવાલ આવશે, ગેરંટી છે. અને એમાં એવું કહી દઉં તમને કે એક તો ઓવરલોડિંગ નો સવાલ હશે ને કાંઈક તો ફ્યુઝ નો હશે. આ બેમાંથી એકાદો આવશે, ગેરંટી. અને છેલ્લું, વિદ્યુત પ્રવાહ-આધારિત વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કયા નિયમો અનુસરે છે તે નિયમો લખી અને ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. ઓકે, ક્લિયર? વર્તુળાકાર લૂપ વિશે લખવાનું, બીજું કાંઈ નથી. વર્તુળાકાર લૂપ વિશે જણાવો, બરાબર. લઈ લો સ્ક્રીનશોટ દીકરાઓ. ચાલો ફટાફટ લઈ લે. ક્યાં બેટા? આગે બેટા છે ક્યાં? વેરી ગુડ. નેક્સ્ટ હવે દીકરાઓ બીજી વાત કરીએ કે આપણને બધાને ખબર છે કે વિદ્યાકુલની ટીમ હર હંમેશ માટે જ્યારે પણ છે બોર્ડની પરીક્ષા પૂરી થઈ છે પછી તમારા માટે છે એ તમારા શહેરમાં તમને મળવા આવતી હોય છે. તો આ વર્ષે પણ દીકરાઓ તમારા માટે છે વિદ્યાકુલની ટીમ વિદ્યાયાત્રા 2.0 એનું આયોજન કરવા જઈ રહી છે. અને આ વિદ્યાયાત્રા 2.0 છે એની અંદર દીકરાઓ અમે તમારા શહેરમાં અમે તમને મળવા આવવાના છે. તો એના માટે ખાસ દીકરાઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપ્યું છે, એ ફોર્મ તમે ફિલઅપ કરી દેજો. એમાં તમારી બેઝિક માહિતી, તમારું નામ, તમારો મોબાઈલ નંબર, વોટ્સએપ નંબર, આ બધું આપ્યું છે. શું કામ? તો કે આ જે માહિતી છે એ જ્યારે પણ તમે અપલોડ કરશો એટલે પછી અમે જો તમારા શહેરમાં આવશું તમને જરૂરથી છે એ અમે જાણ કરશું અને તમે એ જાણ જે કરશું તો તમે એ જગ્યાએ પહોંચી શકશો, અમે તમને મળી શકશું અને તમે અમને પણ મળી શકશો, બરાબર. એટલે ખાસ દીકરાઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપ્યું છે, જઈને તમે ફિલઅપ કરી શકો છો. ત્યાર પછી દીકરાઓ વાત કરીએ તો 13મું ચેપ્ટર, એમાંથી પણ એક સવાલ આવવાનો. 54મો સવાલ છે. 54મો સવાલ આમાંથી આવવાનો છે. કયા મોસ્ટ ટાઈમ બી છે? પહેલો મોસ્ટ ટાઈમ બી સવાલ છે, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. એબી વાળા સવાલો ખાસ આવશે. જૈવિક વિશાલનની સમજૂતી આપો. ઓઝોન સ્તરના ઘટાડા માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા? આમાં જોવા જાવ તો એબી વાળા સવાલમાં 2 ગુણાના, બરોબર, અને 2 ગુણાના. ત્યાર પછી નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના પ્રકારો જણાવી તે અંગેની સમજૂતી આપો. બગીચો એક નિવસન તંત્ર છે. એબી વાળા સવાલ. ટૂંક નોંધ લખો. આહાર જાળ અને આહાર શૃંખલા અને પોષક સ્તર વિશે સમજૂતી આપો. દીકરાઓ આ જે 2 સવાલો છે એમાંથી એક સવાલ પાક્કું આવશે જ, બરોબર. તો દીકરાઓ અહીંયા ધેટ્સ ઇટ તમારા છે એ દીકરાઓ મોસ્ટ ટાઈમ બી સવાલો પૂરા થઈ જાય છે, બરોબર. તો ખાસ દીકરાઓ દરેક વિદ્યાર્થીઓ છે એક વખત મને છે એ જબરદસ્ત રીતે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દે, અબ ગુજરાત બોર્ડ के हर बच्चे के दिल में रूल किसका? विद्याकुल का. अब गुजरात बोर्ड के बच्चे के दिल में रूल किसका? विद्याकुल का. દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી દે. અને સાથે સાથે દીકરાઓ આપણી જે દીકરાઓ
વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર ચેનલ છે અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ ચેનલ છે, એને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. મળીશું પાછા નવા લેક્ચરમાં. વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે પ્લીઝ દીકરાઓ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા નવા લેક્ચરમાં. રજા આપશો. જય જી ભારત. ભારત માતા કી જય.